શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે ત્યારે ખેડામાં શિક્ષણ વિભાગે અલગ અલગ ટીમો બનાવી શાળામાં આકસ્મિક તપાસ કરવામાં આવી। ચેકિંગમાં કપડવંજની શેઠ એમપી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પારુલ વાઘેલા છેલ્લા 1 વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવ્યું। શિક્ષિકા જે તે સમયે બાળકની સારવાર માટે રજા ઉપર ગયા હતા, જે પૂર્ણ થયા બાદ પણ ફરજ પર પરત ફર્યા નહોતા। આ તપાસ અંગે મહિલા શિક્ષિકાને જાણ થતાં તેણે 7,90,000 રૂપિયાનો પગાર સરકારી તિજોરીમાં જમા કરાવી દીધો। મોરબીના અતિ ચકચારી 9 વર્ષ પૂર્વેના નિખિલ અપહરણ અને હત્યા કેસની તપાસ હવે હાઈકોર્ટના આદેશથી સીઆઈડી ક્રાઇમ પાસેથી લઈ સીબીઆઈને સોંપવામાં આવી છે। શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના 14 વર્ષીય પુત્ર નિખિલનું વર્ષ 2009માં અપહરણ કરાયું હતું અને બાદમાં તેની લાશ રામઘાટ નજીકથી મળી હતી। આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। બાદમાં સ્થાનિક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી પણ હત્યા કોણે કરી તે અંગે કોઈ માહિતી અથવા તો સ્પષ્ટ ન થતા આખરે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ, પણ સીઆઈડી પણ આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં કશું ઉકાળી શકી નહીં। આજની તારીખે આ કેસમાં એક પણ આરોપી પકડાયો નથી, ત્યારે મૃતકના પરિવારે આ તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી। હાઈકોર્ટે સીઆઈડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કેમ કોઈ નિષ્કર્ષ પર આવેલ નથી। આવા ગંભીર બનાવમાં સીઆઈડી ક્રાઇમ કેમ ઓણી ઉતરી એવા સવાલ ઉઠાવી સીબીઆઈને તપાસ સોંપવા હુકમ કર્યો।